જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। જય માં ખોડિયાર। જે આ વિડીયોને લાઈક કરે એના ઘરને ધનથી ભરી દેજો। આ વખતે મિત્રો નવરાત્રિમાં માતાજી ઘોડા ઉપર સવાર થઈને બધાને આશીર્વાદ આપવા આવ્યા છે। અને માતાજી ઘોડા ઉપર સવાર થઈને આવે છે ત્યારે બધા લોકોને દુઃખ દર્દ માફ થઈ જાય છે। ગરીબ જે હોય તે ધનવાન બની જાય છે, તેમજ તેના માથે દેવું હોય તે સાવ ઉતરી જાય છે। તો આ વખતે નવરાત્રિનું બહુ મહત્વ માનવામાં આવી રહ્યું છે, કારણ કે અત્યારે નવરાત્રિમાં એવા યોગ બની રહ્યા છે જે 100 વર્ષોમાં એક જ વાર બને છે। તો મિત્રો તમને બધાને મારા જય માતાજી। મિત્રો હું આશા રાખું છું કે તમારા બધા ઉપર માતાજીની કૃપા બની રહે। જો તમે પણ તમારા કુળદેવીને માનતા હો તો આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કે જેથી કરીને તમારા કુળદેવી તમને હંમેશા ખુશ રાખે અને તમારા જીવનમાં ક્યારે કોઈ મુશ્કેલી ન આવવા દે। મિત્રો નવરાત્રિના આ શુભ દિવસોમાં કોઈ એવા લોકો હશે કે જે આ વિડીયો નહીં જોવે। મિત્રો આ વિડીયોમાં આજે હું તમને એવી જાણકારી આપવા જઈ રહ્યો છું કે જે તમે લાખો કરોડો રૂપિયા ખર્ચી નાખશો તેમ છતાં પણ તમને ક્યાંયથી નહીં મળે। તો આ વિડીયોને પૂરો જોવા વિનંતી। માતાજીના બહુ બધા સ્વરૂપ હોય છે। આપણા કુળદેવી છે, આપણી આજુબાજુમાં જ હંમેશા વસવાટ કરતા હોય છે, પણ જો આપણે દરરોજ સારા કામ કરીએ છીએ તો તે હંમેશા આપણી સાથે રહે છે અને આપણા ઘરમાં વાસ કરે છે। તો આજે હું તમને મિત્રો એવા વૃક્ષો વિશે કહેવા જઈ રહ્યો છું કે જે વૃક્ષને નવરાત્રિમાં સ્પર્શ કરવાથી શત્રુદોષ કે ગરીબી દોષ હોય છે બધા જ ખતમ થઈ જાય છે। આ ઉપાય તમે છેલ્લા દિવસે પણ કરી શકો છો। મિત્રો અત્યારે નવરાત્રિનો શુભ અવસર ચાલે છે, તો અવસરમાં ઘણા એવા વૃક્ષો છે કે જેને દેવ વૃક્ષો માનવામાં આવે છે, તેમજ દિવ્ય વૃક્ષો પણ માનવામાં આવે છે। આ બધા વૃક્ષો દેવીના સ્વરૂપ હોય છે, એટલે કે મહાકાળીના સ્વરૂપ હોય છે। અને મિત્ર આપણા ધર્મમાં આ ફળ ફૂલ અને વૃક્ષને બહુ પવિત્ર માનવામાં આવે છે અને તેની પૂજા પણ કરવામાં આવે છે। આજથી મિત્રો વિજ્ઞાન પણ તેઓ કહે છે કે આ વૃક્ષો છે એ આપણને શા મફતમાં આજે 3 વાયુ પ્રદાન કરે છે, અને આ ફળ ફૂલ અને વૃક્ષો છે એ આપણને ઓક્સિજન પણ પૂરો પાડે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે જે એને ગ્રહણ કરીને બીજા ઘણા પ્રકારની નકારાત્મક વસ્તુઓ જે છે એને પોતાની અંદર શોષી લે છે અને આપણને તાજગી પ્રદાન કરે છે। તો મિત્રો આ વૃક્ષો છે પોતે પણ તડકામાં તપીને આપણને ઠંડો છાયો પૂરો પાડે છે। નવરાત્રિના દિવસોમાં ઘણા એવા વૃક્ષો છે કે જે આપણા ધર્મ માટેનો ઉલ્લેખ થયો છે, તેના સ્પર્શ માત્રથી માણસના બંધ દરવાજા ખુલી જાય છે। આપણા શાસ્ત્રોમાં મિત્રો વૃક્ષોને બહુ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે તેનામાં શાખા દેવી દેવતાઓ હોય છે, તેમજ અનેક બીમારીઓનો ઉપચાર છે તે આ વૃક્ષોમાં છુપાયેલો છે। તેમજ આ વૃક્ષોમાંથી આપણે ઘણી બધી જડીબુટ્ટી બનાવીએ છીએ કે જે આપણી બીમારીઓને હટાવી દે છે। આની સાથે જ મિત્રો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં એવું કહ્યું છે કે હું વૃક્ષોમાં પીપળાના વૃક્ષનો જ રાજા કહું છું। આથી કૃષ્ણ ભગવાનને એવું કહ્યું છે કે હું પીપળાના દરેક પાનમાં વાસ કરું છું, કારણ કે પીપળાના વૃક્ષની આયુષ્ય બહુલ લાંબી હોય છે, એટલે હું તેવા વાસ કરું છું। આથી પીપળાનું વૃક્ષ હશે એ સર્વશક્તિમાન હોય છે, પૂજા પાઠમાં પણ અનુભવ મહત્વ હોય છે। તો મિત્રો આટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે કે હું પીપળાના વૃક્ષને પવિત્ર માનું છું। તો મિત્રો આજે નવરાત્રિમાં હું તમને જે વૃક્ષને સ્પર્શ કરવાના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યો છું। તો મિત્રો કોમેન્ટમાં જય માતાજી લખવા વિનંતી। મિત્રો આપણા ધર્મશાસ્ત્રમાં એવા ઘણા બધા વૃક્ષો છે જે કલ્યાણકારી તેમજ મંગળકારી માનવામાં આવે છે,
અને જો આપણે આ વૃક્ષનો સ્પર્શ કરી લઈએ છીએ તો આપણી બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. પણ ખાસ કરીને નવરાત્રિના સમયમાં આ વૃક્ષની અસર છે એ બહુ થાય છે. નવરાત્રિના તહેવારને શક્તિનું પર્વ માનવામાં આવે છે, કારણ કે આ સમયમાં અચેત વસ્તુઓ જે છે એ પણ ચેતનાયુક્ત બની જાય છે. એટલે કે મિત્રો, આ સમયમાં આજે શક્તિ આપણી પાસે આવે છે તો આપણે મા દુર્ગાને આ જ શક્તિ જ કહીએ છીએ. આથી માતાજી આ પૃથ્વી લોક ઉપર આવે છે તો જેટલા પણ વૃક્ષો છે તેમજ જીવજંતુ છે, એટલે કે બધી પ્રકારની વસ્તુ છે, એ બધામાં જ પ્રાણ આવી જાય છે. આથી જ બધી વસ્તુઓ જાગૃત થઈ જાય છે. તો આ સમયમાં કોઈ પણ વૃક્ષોને આપણે જો તેનો સ્પર્શ કરીએ છીએ કે ખાસ કરીને તેને આપણે દેવીનું સ્વરૂપ માનીએ છીએ તો આપણે ધન્ય થઈ જઈએ છીએ. આથી આપણા જીવનના બધા પ્રશ્નો છે એ દૂર થઈ જશે. તેમજ આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલી છે એ બધી જતી રહેશે. તેમજ કાલ સર્પદોષ, મંગલ દોષ અને શનિદોષ અને રાહુ દોષ એ બધા જ દોષ દૂર થઈ જાય છે. મિત્રો, આજે હું તમને એવા 3 છોડ વિશે જણાવવા જઈ રહ્યો છું કે તેને દેવ વૃક્ષ કહેવામાં આવે છે. આથી મિત્રો, આ વિડીયોને આખો જોવા વિનંતી. પણ જો તમે આજનો વિડીયો નહીં જોવો તો તમારે આખી જિંદગી પસ્તાવવું પડશે, કારણ કે નવરાત્રિના સમય છે એવો હોય છે કે જે તમને 9 દિવસમાં બધી શક્તિ પૂરી પાડે છે. પછી તમારે આખો દિવસ પૂજા પાઠ કરવાના નથી રહેતા. તો મિત્રો, તમે આવી દરરોજ નવી જાણકારી જાણવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, અમારા વિડીયોમાં અમે એ સાવ સરળ અને આસાન ભાષામાં જણાવીએ છીએ કે જે ઉપાય અમને અમારા ગુરુદેવે જણાવ્યા છે. તો મિત્રો, તે કયા 3 વૃક્ષો છે જેને આપણે નવરાત્રિમાં જરૂર સ્પષ્ટ કરવા જોઈએ? તો મિત્રો, તેમાં પહેલું વૃક્ષ છે બીલીપત્રનું વૃક્ષ. આ બીલીપત્રનું વૃક્ષ છે એ માતા પાર્વતીના પરસેવાથી આની ઉત્પત્તિ થઈ છે. આ પવિત્ર વૃક્ષ માનવામાં આવે છે અને દેવી શક્તિ માનવામાં આવે છે, અથવા અને એમાં દુર્ગાનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. તો સ્કંદ પુરાણની કથામાં પણ એવું માનવામાં આવે છે કે આ બીલીપત્રનું વૃક્ષ છે માતા પાર્વતીના પરસેવા તેની ઉત્પત્તિ થઈ છે. આ વૃક્ષની દાળમાં મા પાર્વતી અને બીજા બધા ભાગો છે એમાં ભગવાન શંકર વસે છે. ત્યાં કાળમાં શિવ મંદિરની સામે અને દુર્ગાના મંદિરની સામે જો આવેલ બીલીપત્રનું વૃક્ષ છે તો એને નીચે ઘીનો દીવો કરવાથી વ્યક્તિ છે તો એ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે. વ્યક્તિના બધા જ મનોરથની પૂર્તિ થાય છે અને ધર્મશાસ્ત્ર એવું પણ કહે છે કે લોકોની બધી જ મુશ્કેલી દૂર થાય છે. અને જો કોઈ પણ વ્યક્તિ નવરાત્રિના દિવસોમાં જો બીલીપત્રના વૃક્ષના થડમાં દૂધ જણાવશે તો તેની બધી જ પ્રકારની મુશ્કેલી દૂર થઈ જશે. તેમજ મિત્રો, હવે હું તમને બીજા છોડ વિશે જણાવવા જઈ રહ્યો છું. એ છોડ પણ બહુ પવિત્ર છે. એ છોડનું નામ ખીજડો છે. આ છોડને સાક્ષાત જમવાનું સ્વરૂપ માનવામાં આવે છે. એને કોઈ પણ વ્યક્તિ જે સંધ્યાકાળમાં નવરાત્રિના સમયમાં આ ખીજડાના વૃક્ષ નીચે જો દીવો અથવા તો અગરબત્તી કરે છે તો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. તો મિત્રો, હવે અમે તમને ત્રીજા વૃક્ષ વિશે કહેવા જઈ રહ્યા છીએ. એ વૃક્ષ પણ દેવ વૃક્ષ કહેવામાં આવે છે. એ પારિજાતનું વૃક્ષ છે. આ વૃક્ષ તો સમુદ્ર મંથનથી આની ઉત્પત્તિ થઈ હતી અને આ દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી કૃષ્ણ આ વૃક્ષની માનવ કલ્યાણ માટે ધરતી ઉપર લાવ્યા હતા. જે આ વૃક્ષની જાતને છે એને પણ માતા લક્ષ્મીનું સ્વરૂપ કહેવામાં આવે છે, કારણ કે લક્ષ્મીમાં પણ સમુદ્રમાંથી ઉત્પન્ન થયા હતા. અને આ પારિજાતનું વૃક્ષ પણ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયું હતું. આથી અને માતા લક્ષ્મીની બહેન કહેવામાં આવે છે. તો એવું માનવામાં આવે છે કે જો કોઈ પણ મનુષ્યના શરીરમાં કોઈ પણ પીડા આવશે નહીં,
અને જો તમે નવરાત્રિમાં વ્રત રાખશો અને ત્યારે તમે થાકી જાઓ છો તો પારિજાતના વૃક્ષને તમે સંધ્યાના સમયે આનો સ્પર્શ કરીને આવી જજો, એટલે તમારી બધી પીડા દૂર થઈ જશે અને તમારો તાપ પણ દૂર થઈ જશે અને તમારા શરીરમાંથી બધી પીડા જતી રહી છે. મારી જતા વૃક્ષની નીચે કરવામાં આવે તો આપણી બધી મનોકામના છે પૂરી થઈ જાય છે. પણ મિત્રો, તમારે પ્રાર્થના જરૂર કરવાની છે કે જે પારિજાતું રૂપ તમને દેવી સ્વરૂપ માનવામાં આવે છે, તમે અમારી બધી જ પીડાને દૂર કરી દેજો. અમારી ઉપર પિતૃદોષ છે બધાને તમે સમાપ્ત કરી દેજો. લક્ષ્મી માતા પણ તમારી બહેન છે, આથી માતા લક્ષ્મીનો અમારી અંદર આશીર્વાદ આપો. આથી મિત્રો, આ રીતે તમે તમારી મનોકામના તમે કહી શકો છો કે તમે પણ જલ્દી ધનવાન બનવા માંગો છો. જો તમારા જીવનમાં કોઈ કામના છે અને તે કામના અધૂરી રહી ગઈ છે તો અમે તમને આ વિડીયોમાં જે 3 વૃક્ષ વિશે વાત કરી તે 3 વૃક્ષોને તમારે નવરાત્રિના દિવસોમાં તમે એને સ્પર્શ કરવાનું છે. હા, નવરાત્રિના કોઈ પણ દિવસે કરી શકાય છે, છેલ્લા દિવસે પણ કરી શકાય છે.